નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મેથ્સ ટીચર મૌલિક આર પંચાલ ફ્રોમ પાયોનિયર સ્કૂલ ઓફ સાયન્સ, કોલ્હાપુર, પાટણ. આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર 5 સાતત્ય અને વિકલનીયતામાં એક્સરસાઇઝ 5ના જે અગાઉના વિડીયોમાં 1 થી 11 એક્ઝામ્પલ જોયા હતા, એના પછીના 12 થી 23 સુધીના એક્ઝામ્પલ આજે આપણે જોવાના છે. પરંતુ એ એક્સરસાઇઝના એક્ઝામ્પલ જોતા પહેલા અગાઉના વિડીયોમાં જે હોમવર્ક આપેલું હતું એનું સોલ્યુશન જોઈ લઈએ. એમાં પ્રથમ એક્ઝામ્પલની રકમ હતી y બરાબર x ઇન્ટુ log x અપોન a પ્લસ bx. તો સાબિત કરવાનું હતું કે x ઘન y2 બરાબર x ઇન્ટુ y1 માઇનસ y નો હોલ સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્ર, આપણે એનું સૌ પ્રથમ સાદુરૂપ આપીએ તો આ જે જમણી બાજુ x છે એ ડાબી બાજુ આવે તો ભાગાકારમાં આવશે, માટે y બાય x બરાબર log ઓફ x બાય a પ્લસ bx લખાય. હવે વિદ્યાર્થી મિત્ર, આ મળેલ સમીકરણનું બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરીએ તો ડાબી બાજુ y બાય x એટલે કે ભાગાકારના નિયમનો ઉપયોગ કરવો પડશે. તો છેદ એમના એમ એટલે કે x એમના એમ y નું વિકલન dy બાય dx માઇનસ y એમના એમ અને x નું વિકલન 1 અપોન છેદનો વર્ગ એટલે કે x નો વર્ગ બરાબર જમણી બાજુ log નું વિકલન કરીએ તો log નું વિકલન મિત્ર આપણે જાણીએ છીએ કે log x નું વિકલન લખવું હોય તો થાય 1 બાય x. તો એનો અર્થ એવો થયો કે log x બાય a પ્લસ bx નું લખવું હોય તો 1 અપોન x બાય a પ્લસ bx લખવું પડે. તો a પ્લસ bx ને આપણે અંશમાં લઈ શકાય તો એનો ઉલટું લખેલ એટલે કે a પ્લસ bx બાય x થશે. હવે હજી મિત્ર આપણે x અપોન a પ્લસ bx નું વિકલન ભાગાકારના નિયમ પરથી અહીંયા કરીએ તો છેદ એમના એમ એટલે કે a પ્લસ bx એમના એમ x નું વિકલન 1 માઇનસ x એમના એમ અને a પ્લસ bx નું વિકલન b થશે. નીચે છેદનો વર્ગ એટલે કે a પ્લસ bx નો આખાનો વર્ગ લખાય. હવે આગળ આપણે સાદુરૂપ આપીએ તો x ઇન્ટુ ડીવાય બાય dx. તો ડીવાય બાય dx ને હું y1 કહી શકું તો x ઇન્ટુ y1 લખેલ છે મિત્ર માઇનસ y અપોન x વર્ગ બરાબર અહીંયા a પ્લસ bx અને a પ્લસ bx નો વર્ગ. તો એક a પ્લસ bx કેન્સલ થાય તો નીચે a પ્લસ bx વધશે. અહીંયાથી આ bx અને bx કેન્સલ થઈ જશે તો a વધશે. તો a અપોન x ઇન્ટુ a પ્લસ bx આ પ્રમાણે નીચેના સ્ટેપમાં મળશે આપણને. હવે વિદ્યાર્થી મિત્ર, આ x વર્ગ જે છે એને જમણી બાજુ લઈએ તો ગુણાકારમાં જશે અને નીચેનો એક x હતો કેન્સલ થઈ જાય તો ઉપર વધશે માત્ર એક x એટલે કે ax બાય a પ્લસ bx વધશે. હવે મળેલ સમીકરણનું બંને બાજુ x ની સાપેક્ષે ફરીથી વિકલન કરીએ તો x એમના એમ y1 નું વિકલન y2 પ્લસ y1 એમના એમ x નું વિકલન 1 માઇનસ y નું વિકલન y1 બરાબર સામે ભાગાકારના નિયમનો ઉપયોગ કરીએ તો a પ્લસ bx એમના એમ ax નું વિકલન a માઇનસ ax એમના એમ a પ્લસ bx નું વિકલન b થાય. નીચે છેદનો વર્ગ એટલે કે a પ્લસ bx નો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્ર, આ y1 ને y1 કેન્સલ થઈ જાય તો xy2 બરાબર અહીંયા જમણી બાજુ જોજો xy2 બરાબર સામે abx કેન્સલ તો અહીંયા રહેશે a ગુણ્યા a એટલે a નો વર્ગ અપોન a પ્લસ bx નો વર્ગ. હવે મેં વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ એક તીર કરેલ છે આ પ્રમાણે અને લખ્યું છે કે a પ્લસ bx બરાબર આપણને આ કિંમત મળે. આ સમીકરણ જે દેખાય x ઇન્ટુ y1 માઇનસ y બરાબર ax અપોન a પ્લસ bx. મારે એમાંથી a અપોન a પ્લસ bx ની કિંમત મેળવવી હોય તો x ને હું ભાગાકારમાં લઈ જાઉં તો આપણને આ પ્રમાણે કિંમત મળે a અપોન a પ્લસ bx બરાબર x ઇન્ટુ y1 માઇનસ y અપોન x. હવે એ જ કિંમત આપણે અહીંયા મૂકીએ આની જગ્યાએ તો નીચેના સ્ટેપમાં xy2 બરાબર x ઇન્ટુ y1 માઇનસ y અપોન x નો વર્ગ મળે. હવે આ x ના વર્ગને ડાબી બાજુ લઈ જઈએ તો ગુણાકારમાં જાય તો x ઘન y2 બરાબર x ઇન્ટુ y1 માઇનસ y નો આખાનો વર્ગ. તો આપણે આ સાબિત કરવાનું હતું મિત્ર. ખૂબ સરસ એક્ઝામ્પલ હતો, તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે બીજા નંબરના એક્ઝામ્પલનું સોલ્યુશન મેળવીએ. તમારી રકમ હતી y બરાબર cos ઇનવર્સ
3 + 5 cos x अपॉन 5 + 3 cos x, तो dy/dx બરાબર મેં તમને આપ્યું હતું a अपॉन b + c * cos x, તો તમારે શોધવાનું હતું a² + c² - b² બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉના વિડીયોમાં એક હોમવર્કમાં આપેલ એક્ઝામ્પલ, જે લેન્ધી એક્ઝામ્પલ 4 થી 5 માર્ક્સ માટે પૂછાઈ શકે એવો એક્ઝામ્પલ આપ્યો હતો, એની રકમ આ મુજબ હતી. તો આપણે સાબિત કરવાનું હતું કે dy/dx બરાબર √a² - b² अपॉन a + b * cos x. તો હવે હું એ જ એક્ઝામ્પલને જે સાબિત કરવાનું પદ છે એનો ઉપયોગ કરીને હું ડાયરેક્ટ આનો જવાબ લખી શકું, કારણ કે બંને રકમ છે એક જ જેવી. તો એનો ઉપયોગ કરીને મેં dy/dx મળ્યું. a ની કિંમત 5 છે તો 5² માઇનસ b ની કિંમત 3 છે તો 3² નીચે a + b cos x, એટલે કે 5 + 3 cos x આ મળ્યું. હવે હું આ પદને સરખાઈ દઉં તો અહીંયા આપણને a ની કિંમત મળી 4, b ની કિંમત મળી 5 અને c ની કિંમત મળી 3. મારે શોધવું હતું a² + c² - b² બરાબર 16 + 9 - 25, એટલે કે 0 મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ તમારી પરીક્ષામાં પૂછાયો હોય તો તમારે આ જે મેં રકમ લખી છે એમાં જે રીતનો ઉપયોગ કર્યો હતો એ રીતથી તમારે પહેલાં આ સાબિત કરવું પડે અને પછી તમે આ જવાબ મેળવી શકો. પરંતુ મેં તમને આ એક્ઝામ્પલ પહેલાં ગણાયેલો હોવાના કારણે મેં એનો ડાયરેક્ટ ઉપયોગ કરેલ છે. 1 માર્ક્સમાં પૂછાય અથવા તો ખાલી જગ્યા વિકલ્પમાં પૂછાય તો તમે આ સૂત્રનો યાદ રાખીને ઉપયોગ કરી શકો, પણ 4 થી 5 માર્ક્સમાં પૂછાય તો ફરીથી તમારે એ જ રીતે આ એક્ઝામ્પલને સોલ્વ કરવો જોઈએ. એના પછી ત્રીજો એક્ઝામ્પલ છે d/dx ઓફ tan inverse of a + bx upon b - ax. હવે મારે આનું વિકલન કરવું હતું, તો આની અંદર આપણે સૌપ્રથમ પદની એવી ગોઠવણી કરીએ કે એક્ઝામ્પલ સરળ બની શકે. તો એના માટે મેં tan inverse ના અંદર જે પદ આપેલ છે એ અંદર આપેલા પદની અંદર હું b વડે ભાગી નાખું. તો અંદર જુઓ a/b, bx ને b વડે ભાગીએ એટલે x વધે, નીચે b ને b વડે ભાગીએ તો 1 વધે અને નીચે ax ને તો a/b * x લખાય. હવે આ સૂત્ર થયું મિત્ર આ ટાઈપનું, tan inverse આલ્ફા પ્લસ બીટા 1 - આલ્ફા * બીટા. તો આનો જવાબ છે tan inverse આલ્ફા પ્લસ tan inverse બીટા. તો એ જ પ્રકારનું સૂત્ર થયું હોવાના કારણે આપણે લખી શકીએ નીચે આલ્ફા એટલે અહીંયા a/b અને બીટા એટલે અહીંયા x થશે, એટલે કે tan inverse a/b પ્લસ tan inverse x. હવે આપણે એનું x ની સાપેક્ષે વિકલન કરીએ. આ પદ થઈ ગયું કોન્સ્ટન્ટ, તો એનું વિકલન થાય 0 પ્લસ tan inverse x નું સૂત્ર આપણને આવડે છે 1/1 + x², એટલે કે જવાબ મળ્યો 1/1 + x². ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી ગઈ. આપણે હોમવર્કનું સોલ્યુશન મેળવી લીધું. હવે આપણે એક્સરસાઇઝ 5 માં એક્ઝામ્પલ નંબર 12 જોઈએ. તો 12 રકમ છે y બરાબર 12 બ્રેકેટમાં 1 - cos t અને x બરાબર 10 બ્રેકેટમાં t - sin t. તો મિત્ર, રકમ જોતાની સાથે તમને ખબર પડી જાય કે આપેલ જે સમીકરણ છે એને પ્રચલ સમીકરણ કહી શકાય. પ્રચલ સમીકરણનું વિકલન આપણે કેવી રીતે કરતા હતા? બંને અલગ વિધેયનું સ્વતંત્ર રીતે ત્રીજા ચલના આપણે વિકલિત શોધીશું ત્રીજા ચલના લીધે. તો અહીંયા ત્રીજો ચલ છે t, તો t ના સાપેક્ષે આપણે વિકલન શોધીશું. y નું t ની સાપેક્ષે વિકલન અને x નું પણ t ની સાપેક્ષે વિકલન શોધીશું સ્વતંત્ર રીતે. તો y નું t ની સાપેક્ષે વિકલન dy/dt, 12 કોન્સ્ટન્ટ અને અંદર cos t નું વિકલન માઇનસ, પણ આગળ માઇનસ હતું તો પ્લસ sin t થશે. એવી જ રીતના હું x નું t ની સાપેક્ષે વિકલન કરું તો dx/dt, આગળ tan કોન્સ્ટન્ટ, t નું વિકલન 1 અને sin નું વિકલન cos t, એટલે કે 1 - cos t. હવે dy/dx શોધવા માટે dy/dt ભાગ્યા dx/dt કરીએ છીએ. તો dy/dt ની કિંમત આવી 12 sin t ભાગ્યા dx/dt ની કિંમત 10 બ્રેકેટમાં 1 - cos t. હવે 12 અને 10 એટલે કે 6/5 લખી શકાય. હવે sin t બરાબર sin 2θ નું સૂત્ર છે 2 sin θ * cos θ. તો એ સૂત્રનો ઉપયોગ કરી sin t બરાબર 2 sin t/2 * cos t/2 લખ્યું. નીચે 1 - cos θ એટલે 2 sin² θ/2 એ પ્રમાણે 2 sin² t/2 થાય. 2 કેન્સલ અને 1 sin કેન્સલ, તો ઉપર રહે cos અને નીચે રહે sin. cos by sin એટલે cot t/2 લખી શકાય. માટે dy/dx બરાબર 6/5 * cot t/2 મળશે. આગળ 13મો એક્ઝામ્પલ જોઈએ. તો y બરાબર sin inverse x પ્લસ sin inverse √1 - x².
હવે વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલની રકમને સરળ બનાવવા માટે હું એક્સની જગ્યાએ કોસ થીટા ધારી લઉં અને આપણે એ એક્સની જગ્યાએ કોસ થીટા મૂકીએ માટે y બરાબર સાઇન ઇનવર્સ ઓફ કોસ થીટા પ્લસ સાઇન ઇનવર્સ ઓફ √1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. હવે આગળ જોઈએ તો અહીંયા બહાર સાઇન ઇનવર્સ હોવાના કારણે કોસને કન્વર્ટ કરીએ સાઇનમાં, તો કોસ થીટા બરાબર સાઇન π/2 માઇનસ થીટા લખી શકાય. આથી સાઇન π/2 માઇનસ થીટા લખેલ છે પ્લસ સાઇન ઇનવર્સ 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર. હવે સાઇન સ્ક્વેરનું રૂટ સાઇન એટલે કે સાઇન સ્ક્વેર ઓફ સાઇન થીટા. હવે અહીંયાથી સાઇન ઇનવર્સ અને સાઇન કેન્સલ થાય તો અહીંયા રહેશે π/2 માઇનસ થીટા. અહીંયાથી સાઇન ઇનવર્સ અને સાઇન કેન્સલ તો અહીંયા પણ રહેશે થીટા. હવે માઇનસ થીટા પ્લસ થીટા કેન્સલ થઈ ગયું તો y બરાબર મળ્યું π/2. હવે આપણે આ મળેલ વિધેયનું વિકલિત કરવું તો એક્સની સાપેક્ષે તો yનું વિકલિત લખાય dy/dx. π/2 કોન્સ્ટન્ટ હોવાના કારણે જવાબ આવશે 0. તો એનો અર્થ થયો વિદ્યાર્થી મિત્ર ખૂબ સરળ એક્ઝામ્પલ આપણે બનાવી દીધો. જો વિદ્યાર્થી મિત્ર આપણે ડાયરેક્ટ વિકલન કરવાનો પ્રયત્ન કર્યો હોત તો ખૂબ જ લેન્ધી એક્ઝામ્પલ થઈ જાત. એટલે ધ્યાનમાં લેવું અમુક એક્ઝામ્પલને કેવી રીતે ગણવા. આગળ 14માં એક્ઝામ્પલ જોઈએ. x √1 + y પ્લસ y √1 + x બરાબર 0 હોય તો તમારે dy/dx બરાબર -1/1 + x², 1 નો x ની આખાનો વર્ગ સાબિત કરવું છે. તો એના માટે પણ તમારે અમુક સ્ટેપ યાદ રાખી એ પ્રમાણે જ કરવા પડશે તો જ તમે જવાબ સરળતાથી મેળવી શકો. એટલા માટે તમારે વિદ્યાર્થી મિત્ર આના માટે પ્રેક્ટિસની થોડી વધારે જરૂર પડતી હોય. x √1 + y અને જે બીજા નંબરનું પદ છે એને જમણી બાજુ લઈ જઈએ તો માઇનસ થઈ જશે એટલે કે -y √1 + x. હવે બંને બાજુ આપણે વર્ગ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો તો x નો વર્ગ x², √1 + y નો વર્ગ 1 + y, માઇનસ y નો વર્ગ પ્લસ થઈ જશે y² અને √1 + x નો વર્ગ 1 + x થશે. હવે સાદુરૂપ આપીએ x² ગુણ્યા 1 એટલે કે x², x² ગુણ્યા y એટલે કે x²y. હવે જમણી બાજુ જે પદ છે એને સાદુરૂપ આપ્યા પછી ડાબી બાજુ લાવીએ તો ધન પદ ઋણ થઈ જશે તો y² ગુણ્યા 1 પણ આ બાજુ આવ્યા તો -y², y² ગુણ્યા x એટલે કે y² x પણ આ બાજુ લખેલે છે માઇનસ, બરાબર સામે કશું ના હોય તો શું લખાય 0 લખાય. હવે મેં અહીંયા પદની ગોઠવણી કરી, x² જોડે હું y² x ને લાવ્યો અને x² જોડે y² પદને નજીક લખ્યા. હવે પ્રથમ જે પદ છે એમાંથી xy કોમન લઈએ તો બ્રેકેટમાં રહેશે x - y અને બીજા બે પદ છે એનું સૂત્ર આપણે જાણીએ a² - b² બરાબર a + b × a - b. તો અહીંયા x + y અને x - y થાય. હવે અહીંયા બંને પદની અંદર x - y આવ્યું, અહીંયા x - y, અહીંયા પણ x - y તો ફરીથી x - y ને કોમન લઈએ તો બ્રેકેટમાં રહેશે xy + x + y બરાબર 0. હવે x - y ની કિંમત 0 નથી એટલા માટે એને 0 ના ભાગાકારમાં લઈ જઈએ. આ x - y ને 0 ના છેદમાં લઈ જાય તો સામે 0 જ રહેશે એટલા માટે આપણને મળ્યું xy + x + y બરાબર 0. હવે અહીંયાથી જે xy અને આ y એમાંથી y કોમન લઈએ તો બ્રેકેટમાં રહે 1 + x અને પ્લસ x ને જમણી બાજુ લઈએ તો -x માટે y બરાબર મળ્યું -x/1 + x. તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે ફક્ત ને ફક્ત સાદુરૂપ આપ્યું અને હવે આપણે એનું વિકલિત મેળવશો તો આપણે જે જવાબ મેળવવો છે સાબિત કરવો છે એ આરામથી મળશે. એના સિવાય આપણે વિકલિત મેળવવાનો પ્રયત્ન કર્યો તો થોડો લેન્ધી થઈ ગયો. એટલા માટે yનું x ની સાપેક્ષે વિકલન કરીએ તો dy/dx બરાબર સામે જમણી બાજુના પદનું આપણે વિકલન ભાગાકારના નિયમના ઉપયોગ કરીએ, માઇનસ ને બહાર રાખી દીધા બ્રેકેટની બહાર અને હવે નિયમનો ઉપયોગ કરીએ તો છેદ એમના એમ એટલે કે 1 + x એમના એમ, x નું વિકલન 1 માઇનસ x એમના એમ અને 1 + x નું વિકલન 1 નીચે છેદનો વર્ગ એટલે કે 1 + x નો વર્ગ માટે dy/dx બરાબર માઇનસ બ્રેકેટમાં 1 + x - x/1 + x નો આખાનો વર્ગ. હવે x કેન્સલ તો જવાબ મળ્યો -1/1 + x આખાનો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ હવે મેળવી ચૂક્યા છીએ. હવે આગળ આપણે 15માં એક્ઝામ્પલ જોઈએ. તો 15મો એક્ઝામ્પલ છે x - a આખાનો વર્ગ વત્તા y - b આખાનો વર્ગ બરાબર c². હવે આપણે સાબિત કરવું છે અહીંયા જમણી બાજુ જે પદ દેખાય છે, અહીંયા જે જમણી બાજુ પદ દેખાય છે એને ધ્યાનથી જુઓ. 1 + dy/dx નો વર્ગ અને આખાની 3/2 ઘાત
अपॉन d²y/dx². એનું તમે સાદુરૂપ આપો તો જે મળતી કિંમત છે એ a અને b પર આધારિત નથી, આવું તમારે સાબિત કરવું છે. આની કિંમત a અને b પરથી આધારિત નથી એવું તમારે સાબિત કરવું. એટલે એનો અર્થ એવો થયો કે તમારે dy/dx મેળવવું પડશે અને d²y/dx² પણ મેળવવું પડશે અને પછી તમે આ સાદુરૂપ આપી શકશો. તો આપણે સૌપ્રથમ વિકલન કરીએ. આપેલ સમીકરણનું બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરીએ તો x - a² બરાબર 2 આગળ આવી જાય અને x - a પ્લસ અહીંયા y - b² કરવો હોય તો 2 આગળ અને y - b ઇન્ટુ y નું વિકલન dy/dx બરાબર c² અચળ હોવાના કારણે એનું વિકલન 0 લખીએ. માટે dy/dx બરાબર 2 બ્રેકેટમાં x - a જમણી બાજુ લઈ જઈએ તો માઇનસ થઈ જાય એટલે કે -2a -2 બ્રેકેટમાં x - a. એવી રીતના 2 બ્રેકેટમાં y - b ભાગાકારમાં આવશે તો ભાગાકારમાં લખ્યું 2 બ્રેકેટમાં y - b 2 કેન્સલ એટલે કે dy/dx ની કિંમત મળી બ્રેકેટમાં માઇનસ બ્રેકેટમાં x - a બાય y - b. આ પ્રકારે આપણને કિંમત મળી. હવે આપણે એનું દ્વિતીય વિકલન પણ મેળવવું છે. તો મળેલ સમીકરણનું બંને બાજુ ફરીથી વિકલન કરીએ x ની સાપેક્ષે. તો dy/dx નું x ની સાપેક્ષે વિકલન થશે d²y/dx². માઇનસ આપણે 12 લઈ લીધા અને ભાગાકારના નિયમનો ઉપયોગ કરીએ તો y - b છેદ એમના એમ અને x - a નું વિકલન 1 માઇનસ x - a એમના એમ y - b નું વિકલન લખાય dy/dx અપોન છેદનો વર્ગ એટલે કે y - b². માટે d²y/dx² બરાબર y - b માઇનસ x - a. અને હવે dy/dx ની કિંમત આપણને અહીંયા જો મેં ચોરસ કરેલ છે, લંબચોરસ એક કોષ્ટક બનાવેલ છે, એની અંદર dy/dx ની કિંમત છે એ મૂકી દઈએ તો dy/dx ની કિંમત મૂકી માઇનસ x - a અપોન y - b અપોન y - b². માટે d²y/dx² માઇનસ હવે y - b છેદમાં છે એને લસા લઈએ તો આ y - b સાથે ગુણવા જોઈએ. આ y - b ને આ y - b સાથે ગુણીએ તો y - b². અહીંયા આ માઇનસ અને આ માઇનસ કેવું થઈ જશે પ્લસ અને x - a અને x - a નો ગુણાકાર એટલે કે x - a². અને છેદનો y - b એ y - b સાથે ગુણાઈ જાય વર્ગ સાથે તો y - b² મળે. તો મિત્ર આટલા સુધી તમને પદમાં ખબર પડી ગઈ. હવે તમે તમારી રકમ જુઓ. તમારી રકમની અંદર x - a² વત્તા y - b² બરાબર c² આપ્યું હતું. તો અહીંયા આપણે એ જ કિંમત મળી તો એના બરાબર c² મૂકી શકીએ. તો d²y/dx² ની કિંમત મળી માઇનસ c² અપોન y - b². હવે આપણે જે સાબિત કરવું છે એમાં આ કિંમત મૂકી દઈએ. તો કિંમત મૂકીએ તો dy/dx ની જગ્યાએ કિંમત મૂકતા અહીંયા બરાબર 1 પ્લસ x - a² અપોન y - b². કિંમત હતી માઇનસ પણ આખાનો વર્ગ કરીએ તો ધન થઈ જાય એટલા માટે પ્લસ લખેલ છે એ ધ્યાનમાં લ્યો. આખાની 3/2 અપોન નીચે d²y/dx² ની કિંમત મૂકીએ તો -c² અપોન y - b². હવે y - b² એ એક સાથે ગુણાઈ જાય તો y - b² વત્તા x - a² આખાની 3/2 અહીંયા 3/2 લખીએ અને નીચે આ y - b² અહીંયા આ રીતે ગુણાઈ જશે. હવે y - b² ની 3/2 એટલે y - b³ થઈ જાય તો એ નીચે છેદમાં લખાય y - b³ લખાશે. y - b³ કેવી રીતે આવ્યો ના ખબર પડી તો આપણે સમજીએ શાંતિથી. આપણી પાસે છે y - b² અને આખાની બહાર છે 3/2. તો આ 2 અને 2 કેન્સલ થઈ જાય તો y - b નો શું વધે ઘન વધશે. તો એ સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. એટલા માટે નીચે છેદમાં y - b³ લખેલ છે. આ y - b ના ઘનની વાત કરીએ. હવે આ y - b² ને y - b² કેન્સલ થઈ જાય તો નીચે રહેશે -c² અને આની કિંમત હતી c². હજી આખાનો અહીંયા 3/2 લખવાની રહી ગઈ છે એ મિત્ર ધ્યાનમાં લેજો. હવે c² ની 3/2 તો 2 કેન્સલ એટલે c³ મળ્યો તો ઉપર મળશે c³. નીચે મળ્યો -c² એટલે કે જવાબમાં આવ્યો -c.
તો આપણે પ્રશ્નમાં એવું કીધું હતું કે આ આપણે પદનું સાદુરૂપ આપીએ તો એ જે કિંમત મળશે એ a અને b થી સ્વતંત્ર છે અથવા a અને b પર આધાર રાખતી નથી એવું સાબિત કરવું. તો મિત્ર તમારા જવાબમાં ક્યાંય a અને b દેખાતો નથી, તમને ફક્ત ને ફક્ત -c દેખાય. એનો અર્થ કે આપણે લખી શકીએ આપેલ પદની કિંમત a અને b પર આધારિત નથી. ઓકે, થોડો ઓકવર્ડ એક્ઝામ્પલ છે, સાદુરૂપ આપવામાં પ્રોબ્લેમ થાય એવો છે. શાંતિથી બીજી વખત જોજો વિદ્યાર્થી મિત્ર અને લખીને પ્રયત્ન કરજો. હવે આગળ આપણે 16મો એક્ઝામ્પલ જોઈએ. cos y બરાબર x into cos a plus y હોય તો સાબિત કરવું કે dy/dx બરાબર cos square a plus y upon sin a. આ પણ મિત્ર ખાસ પ્રકારનો એક્ઝામ્પલ છે. હવે લખીએ x બરાબર cos y upon cos a plus y લખી શકાય. દરેક એક્ઝામ્પલમાં તમે x ની સાપેક્ષે વિકલન કર્યું, પરંતુ આપણે સરળતાથી આન્સર મેળવવા માટે આ એક્ઝામ્પલમાં y ની સાપેક્ષે વિકલન કરીએ. તો બંને બાજુ y ની સાપેક્ષે વિકલન કરીએ તો x નું વિકલન લખાય dx/dy. હવે અહીંયા ભાગાકારના નિયમનો ઉપયોગ કરીએ તો cos a plus y, cos y નું વિકલન -sin y માઇનસ cos y એમના એમ, અને cos a plus y નું વિકલન -sin a plus y, નીચે cos square a plus y. ઘણાને થતો છે સાહેબ y નું વિકલન તમે dy/dx કેમ લખતા નથી, પરંતુ મિત્ર યાદ રાખો આ એક્ઝામ્પલમાં આપણે કોની સાપેક્ષે વિકલન કરીએ છીએ? y ની સાપેક્ષે. હવે y ની સાપેક્ષે વિકલન કરીએ તો y નું y ની સાપેક્ષે વિકલન 1 થાય, તો એ લખવાની જરૂર રહેતી નથી. ધ્યાનમાં લેવું વિદ્યાર્થી મિત્ર. માટે dx/dy બરાબર આપણે આગળ વધુમાં સાદુરૂપ આપીએ તો અહીંયા પ્લસ માઇનસ cos a plus y ઇન્ટુ sin y, અહીંયા માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જાય તો પ્લસ cos y ઇન્ટુ sin a plus y, નીચે cos square a plus y. હવે એક સૂત્ર છે વિદ્યાર્થી મિત્ર, sin alpha ઇન્ટુ cos beta માઇનસ cos alpha ઇન્ટુ sin beta બરાબર sin alpha માઇનસ beta. sin alpha ઇન્ટુ cos beta માઇનસ cos alpha ઇન્ટુ sin beta બરાબર જવાબ છે sin alpha માઇનસ beta. આ સૂત્રોનો હવે આપણે ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્ર. તો જુઓ, sin alpha ઇન્ટુ cos beta માઇનસ cos alpha ઇન્ટુ sin beta એટલે જવાબ થાય sin alpha માઇનસ beta, નીચે cos square a plus y. અહીંયાથી y કેન્સલ એટલે ઉપર sin a, નીચે રહે cos square a plus y. આપણે શોધવું તો dy/dx, તો હવે પદને ઉલટા કરી દઈએ. dx/dy ના ઉલટા થાય dy/dx, આના ઉલટા થાય cos square a plus y upon sin a. તો આપણે જે સાબિત કરવાનું તો જવાબ મળી ગયો વિદ્યાર્થી મિત્ર. ઓકે, આ એક્ઝામ્પલને સરળ બનાવવા માટે આપણે x ની સાપેક્ષે વિકલન સ્ટાર્ટ કર્યું નહીં, એની જગ્યાએ y ની સાપેક્ષે વિકલન કર્યું, તો ધ્યાનમાં લેવું વિદ્યાર્થી મિત્ર. આગળ 17મો એક્ઝામ્પલ. x ની કિંમત આ પ્રમાણે છે, y ની કિંમત આ પ્રમાણે, તો d2y/dx² શોધવાનું છે. d2y/dx². હવે આ પ્રકારનો એક્ઝામ્પલ તમારે પ્રથમ વખત આવ્યો હોય આ ચેપ્ટરમાં એવું છે, પ્રચલ સમીકરણને તમે dy/dx તો શોધ્યા, પણ પ્રચલ સમીકરણ ઉપરથી d2y/dx² તમે શોધ્યું નથી. તો ખાસ તમે ધ્યાનમાં લો, પ્રચલ સમીકરણનું શું કરીએ છીએ, જે પ્રચલ છે, ત્રીજું ચલ છે, એ ત્રીજા ચલની સાપેક્ષે સ્વતંત્ર રીતે આપણે બંનેનું વિકલન કરીએ. તો અહીંયા x નું t ની સાપેક્ષે વિકલન કરીએ તો dx/dt બરાબર a કોન્સ્ટન્ટ અને બ્રેકેટમાં cos t નું વિકલન -sin t પ્લસ t ઇન્ટુ sin t નું વિકલન આપણે ગુણાકારના નિયમની ઉપરથી કરીએ તો t એમના એમ sin t નું વિકલન cos t પ્લસ sin t એમના એમ અને t નું વિકલન 1. ઓકે વિદ્યાર્થી મિત્ર, આટલી સમજણ પડી ગઈ. હવે આગળ આપણે આ -sin t પ્લસ sin t કેન્સલ કરીએ તો જવાબમાં રહેશે at ઇન્ટુ cos t. એવી જ રીતના v નું વિકલન કરીએ t ની સાપેક્ષે તો a કોન્સ્ટન્ટ sin t નું વિકલન cos t, હવે t ઇન્ટુ cos t નું વિકલન ગુણાકારના નિયમ પરથી કરીએ તો t એમના એમ cos t નું વિકલન -sin t, તો આગળ આપણે પ્લસ કરી દીધેલ છે, માઇનસ cos t એમના એમ અને t નું વિકલન 1. તો આ પ્રમાણે લખેલ છે. માઇનસ કેમ કીધા, પ્લસ આવે પરંતુ પ્લસ માઇનસ કરેલ છે, ધ્યાન. આ cos t કેન્સલ એટલે અહીંયા જવાબ મળ્યો at sin t. હવે dy/dx શોધવા માટે તો આવડે છે, dy/dt ભાગ્યા dx/dt, તો dy/dt ની કિંમત ભાગ્યા dx/dt ની કિંમત
80 કેન્સલ, sin t બાય cos t tan t. આટલા સુધી તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર હતી, પરંતુ હવે મારે d² y બાય dx² કેવી રીતના શોધવા? તો જુઓ બરાબર, એનો અર્થ કે તમારે બીજી વખત તો વિકલન કરવું જ પડશે, અને કોનું કરવું પડે? y નું જ કરવું પડે. તો અહીંયા y જે પદ છે dy બાય dt, એ dy બાય dt નું ફરીથી t ની સાપેક્ષે વિકલન કરું. સોરી, dy બાય dx નું હું ફરીથી t ની સાપેક્ષે વિકલન કરું, તો એને લખાય d બાય dt ઓફ dy બાય dx tan t નું વિકલન sec² t. હવે એને આ પ્રમાણે લખાય, અને બીજી રીતના લખવો તો d² y બાય dt ઇન્ટુ dx, આવું પણ લખી શકાય. આવી રીતે પણ લખાય અને આવી રીતે પણ લખાય, d² y બાય dt ઇન્ટુ dx. તો તમે d બાય dt ઓફ dy બાય dx મેળવી લીધું. હવે તમારે શોધવું d² y બાય dx². તો d² y બાય dx² મેળવવું હોય તો તમે જે d² y અપોન dt ઇન્ટુ dx મેળવ્યું, ભાગ્યા dx બાય dt કરો તો dt કેન્સલ થઈ જાય, અને dx અને dx નો ગુણાકાર એટલે d²x બને, dx² બને, તો d² y બાય dx² મળી જાય. તો વિદ્યાર્થી મિત્ર યાદ રાખવું, d² y બાય dx² મેળવવું હોય તો d² y અપોન dt ઇન્ટુ dx અપોન dx બાય dt કરશો તમે. આ તમારે સૂત્ર યાદ રાખવું. એટલે કે અહીંયાથી dt કેન્સલ થઈ ગયા તો જવાબ મળે d² y બાય dx² મળી જાય છે. એટલા માટે તમે dx બાય dt તો જાણતા જ હતા, તો એને ભાગાકારમાં લખીએ. આ છે dx બાય dt, એને અહીંયા ભાગાકારમાં લખી દીધું. sec² t ભાગ્યા 80 cos t, તો cos t નું વ્યસ્ત એટલે sec t, ઉપર જાય તો sec³ t અપોન 80, તો આપણો જવાબ મળશે sec³ t અપોન 80 જવાબ મળશે. આગળ 18મો એક્ઝામ્પલ છે. આપેલ રકમ છે f of x બરાબર માનાંકમાં x નો ઘન. તો સાબિત તમારે કરવું છે, અથવા તો તમારે શોધવું છે કે આનું વિકલન શક્ય હોય તો શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ f of x ને હું આ રીતના લખી શકું. એની બે કન્ડિશન, માનાંક હોવાના કારણે બે કન્ડિશન, 0 થી મોટી સંખ્યા માટે, 0 થી નાની સંખ્યા માટે. તો 0 અથવા 0 કરતા મોટી સંખ્યા માટે ધન x ઘન, અને 0 કરતા નાની સંખ્યા માટે માઇનસ x ઘન. તો આ પ્રમાણે લખી શકાય. હવે હું એનું વિકલન સ્ટાર્ટ કરું તો f' બરાબર x ઘન નું વિકલન 3x², અને કઈ કન્ડિશન x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 માટે, માઇનસ x ઘન નું વિકલન -3x², x લેસ દેન 0 માટે. અહીંયા રકમમાં ડબલ વખત શોધવાનું હતું, દ્વિતીય વિકલિત f'(x). તો 3x² નું વિકલન થશે 6x, અને -3x² નું વિકલન -6x. તો તમારે વિદ્યાર્થી મિત્ર આ પ્રકારે જવાબ લખવો જોઈએ. અને ઓકે, આ સરળ એક્ઝામ્પલ તો સમજણ પડી ગઈ છે. આગળ જોઈએ 19નો એક્ઝામ્પલ. તો 19 નંબરનો એક્ઝામ્પલ એ 12મા ધોરણના વિકલનને લગતો નથી, પરંતુ 11મા ધોરણનું ચેપ્ટર ગાણિતીય અનુમાનના સિદ્ધાંતને લગતો છે. અહીંયા તમને જે સૂત્ર આપેલ છે તમે જાણો છો દરેક વિદ્યાર્થી મિત્ર, d બાય dx ઓફ x રેઝ ટુ n બરાબર n ઇન્ટુ x રેઝ ટુ n -1. આ તમે સૂત્ર જાણો. આ સૂત્રને ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરવું છે. તો ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત કહે છે 3 સ્ટેપમાં કે n બરાબર 1 માટે સાબિત થવું જોઈએ. બીજું વાક્ય કહે છે જો એ k માટે સત્ય હોય તો k+1 માટે પણ સત્ય હોવું જોઈએ. આ બંને વિધાન આપણે જો સાબિત કરી દઈએ તો કહી શકાય કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી આપેલ વાક્ય અથવા આપેલ સૂત્ર સાચું છે. તો પહેલા n બરાબર 1 માટે ચકાસીએ. તો ડાબી બાજુનું પદ n ની જગ્યાએ 1 મૂકીએ તો d બાય dx ઓફ x મળશે. હવે દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે d બાય dx ઓફ એટલે 1 થાય. આ જમણી બાજુનું પદ જોઈએ તો n ની જગ્યાએ 1 મૂકીએ તો 1 ઇન્ટુ x રેઝ ટુ 1 -1, એટલે કે 1 ઇન્ટુ x રેઝ ટુ 0, x રેઝ ટુ 0 એટલે 1 થાય. તો 1 ઇન્ટુ 1 એટલે 1. એનો અર્થ કે ડાબા બરાબર જવાબ મળ્યું. એનો મતલબ કે n બરાબર 1 માટે આપેલ વિધાન સત્ય છે. તો પ્રથમ ચકાસણી થઈ ગઈ. હવે બીજી ચકાસણી માટે મારે ધારવાનું છે. ધારો કે k બિલોંગ્સ ટુ n માટે d બાય dx, અહીંયા d બાય dx છે ધ્યાનમાં લેવું, ઓફ x રેઝ ટુ k બરાબર k ઇન્ટુ x રેઝ ટુ k -1 આવું છે. આ સત્ય માનવાનું છે અને k+1 માટે સાબિત કરવાનું છે. તો k+1 માટે કયો જવાબ લાવવો જોઈએ એ પહેલા આપણે વિચારી લઈએ. તો n ની જગ્યાએ k+1 અને x ની k+1
-1 એટલે આ કેન્સલ, એટલે કે કે એક્સની કે ઘાત લાવવાનો અને અહીંયા કે +1 લાવવાનો, આવો જવાબ સાબિત કરવો છે. અને આ પરિણામ એ કે સત્ય છે એવું સાબિત આપણે ધારી લેવાનું છે. તો ચલો k + 1 માટે ડાબા બરાબર d/dx ઓફ x⁻k+1. હવે x⁻k+1 ને x⁻k ઇન્ટુ x લખી શકું. તો નીચેના સ્ટેપમાં એવું લખ્યું. હવે હું ગુણાકારના નિયમનો ઉપયોગ કરી વિકલન કરું. તો પ્રથમ પદ એમના એમ, x⁻k એમના એમ, બીજા પદનું વિકલન એટલે કે d/dx ઓફ x પ્લસ x એમના એમ, અને પ્રથમ પદનું વિકલન d/dx ઓફ x⁻k. હવે અહીંયા x⁻k અને d/dx ઓફ x એટલે કે 1 પ્લસ x એમના એમ, આનું વિકલન તો પ્રથમ પરિણામ ઉપરથી આપણે મેળવી શકીએ, તો k ઇન્ટુ x⁻k+1. હવે અહીંયા થાય x⁻k પ્લસ k ઇન્ટુ x⁻k -1. અહીંયા x⁻k પ્લસ x અને x ની k -1 ઘાત એટલે શું થાય, x ની k લખી શકાય, તો k ઇન્ટુ x ની k કોમન લઈએ તો બ્રેકેટમાં રહેશે k+1. આથી k+1 ઇન્ટુ x ની k. તો આ તો સાબિત કરું હતું, એનો મતલબ થયો કે આમ k+1 માટે પણ સત્ય છે. તો આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરી લીધું. હવે આપણે એના પછી 20મું એક્ઝામ્પલ છે. sin a પ્લસ b બરાબર sin a ઇન્ટુ cos b પ્લસ cos a ઇન્ટુ sin b. આ આપણું ત્રિકોણમિતિય વિધેયો જે 11મા ધોરણમાં ચેપ્ટર જોયું એની અંદર સૂત્ર આવેલ છે. આ સૂત્ર ઉપરથી દરેક વિદ્યાર્થી મિત્ર આ સત્ય છે એવું તમારે ધારી લેવું, અને તમારે કોસનું સરવાળાનું સૂત્ર મેળવવું છે, એટલે કે જે નીચે લખેલ છે આ પ્રકારનું સૂત્ર મેળવવું. તો વિકલનનો ઉપયોગ કરી અને આ પ્રકારનું સૂત્ર મેળવો. તો જુઓ ધ્યાનથી, ખૂબ સરળ. હવે હું બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરું. તો sin નું x ની સાપેક્ષે વિકલન cos a પ્લસ b. હજી વિદ્યાર્થી મિત્ર અંદરનું વિધેય a પ્લસ b છે એનું x ની સાપેક્ષે વિકલન કરી. તો a નું લખાય dA/dx પ્લસ b નું લખાય dB/dx બરાબર સામે જમણી બાજુ sin a અને cos b ગુણાકારમાં છે, તેનો ગુણાકારના નિયમ પરથી વિકલન કરીએ. તો sin a એમના એમ, cos b નું વિકલન -sin b અને b નું વિકલન dB/dx પ્લસ cos b એમના એમ, sin a નું વિકલન cos a અને a નું વિકલન dA/dx પ્લસ હજી બીજું પદ છે cos a અને sin b, એનું પણ ગુણાકારના નિયમ પરથી વિકલન કરીએ. તો cos a એમના એમ, sin b નું વિકલન cos b, હજી b નું વિકલન થશે dB/dx પ્લસ sin b એમના એમ, cos a નું વિકલન -sin a અને a નું વિકલન થશે dA/dx. આગળ લખીએ તો cos a પ્લસ b ઇન્ટુ dA/dx પ્લસ dB/dx બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો dB/dx અને dB/dx વાળા બે પદ છે જમણી બાજુ, એ કોમન લઈએ dB/dx. તો dB/dx કોમન લઈએ તો બ્રેકેટમાં રહેશે -sin a ઇન્ટુ sin b પ્લસ cos a ઇન્ટુ cos b પ્લસ અહીંયા dA/dx વાળા બે પદ છે એમાંથી dA/dx કોમન લઈએ તો બ્રેકેટમાં રહેશે cos a ઇન્ટુ cos b માઇનસ sin a ઇન્ટુ sin b. આગળ લખીએ તો ડાબી બાજુનું પદ તો એમના એમ બરાબર સામે. હવે બ્રેકેટમાં રહેલું જમણી બાજુના પદ બંને જુઓ. cos a ઇન્ટુ cos b માઇનસ sin a ઇન્ટુ sin b, cos a ઇન્ટુ cos b માઇનસ sin a, એટલે કે બંને પદ સરખા છે. તો એ પદને હજી આપણે કોમન લઈ શકીએ. તો કોમન લઈએ cos a ઇન્ટુ cos b માઇનસ sin a ઇન્ટુ sin b. તો બ્રેકેટમાં રહેશે dA/dx પ્લસ dB/dx. તો ડાબી બાજુ dA/dx પ્લસ dB/dx અને જમણી બાજુનું dA/dx પ્લસ dB/dx કેન્સલ કરીએ તો cos a પ્લસ b બરાબર cos a ઇન્ટુ cos b માઇનસ sin a ઇન્ટુ sin b. તો આપણે આ કોસનું સરવાળા સ્વરૂપનું સૂત્ર વિકલનનો ઉપયોગ કરીને મેળવી લીધું. ઓકે વિદ્યાર્થી મિત્ર, સમજણ પડી ગઈ. આવા પ્રકારના એક્ઝામ્પલ પૂછવાની શક્યતા બહુ ઓછી હોય છે, પરંતુ આપણને આવડતું હોવું જોઈએ. આગળ જોઈએ 21નો એક્ઝામ્પલ. શું બધે જ સતત હોય પરંતુ બરાબર બે બિંદુએ જ વિકલનીય ના હોય એવું વિધેય મળી શકે? આપણને એક પ્રશ્ન પૂછો કે બધા જ બિંદુઓ માટે સતત હોય પરંતુ બે જ બિંદુ માટે વિકલનીય ના હોય એવું કોઈ વિધેય હોય? તો એનો જવાબ છે હા, એવું વિધેય હોઈ શકે. અને એનું મેં એક ઉદાહરણ આપ્યું, f(x) બરાબર -x - 2 અને પ્લસ x - 3. એ x બરાબર 2 અને x બરાબર 3 સિવાયના બધા જ બિંદુએ સતત છે, એટલે કે x બરાબર 2 અને x બરાબર 3 માટે વિકલનીય હશે નહીં. તો આટલું ધ્યાનમાં લેવું વિદ્યાર્થી મિત્ર. આ પ્રશ્ન ખાલી MCQ માટે પૂછાઈ શકે એવો છે. આગળ જોઈએ તો 22માં એક્ઝામ્પલ, જેની રકમ છે y બરાબર, આ છે નિશ્ચાયક. વિદ્યાર્થી મિત્ર 12મા ધોરણમાં તમારું ચેપ્ટર જે છે 4થા નંબરનું ચેપ્ટર નિશ્ચાયક,
એ તમે અગાઉ અથવા તો આગળ શીખજો અથવા તમે શીખી ચૂકેલા હશો તો ધ્યાનમાં લો કે y બરાબર f ઓફ એક્સ, g ઓફ એક્સ, h ઓફ એક્સ, નીચે lmn ત્રીજી આરમાં abc આ રીતે લખેલ છે. તો સાબિત કરવું છે dy બાય dx બરાબર નિશ્ચાયકમાં f ડેશ એક્સ, g ડેશ એક્સ, h ડેશ એક્સ, બીજી આરમાં lmn અને ત્રીજી આરમાં abc આવું તમારે સાબિત કરવું છે. તો વિદ્યાર્થી મિત્રો હું આનું વિકલન સ્ટાર્ટ કરું. તો નિશ્ચાયકનું વિકલન કેવી રીતના થાય એ સમજી લઈએ. ગુણાકારના નિયમની જેમ થાય. અહીંયા 3 હાર છે નિશ્ચાયકમાં તમારે. તો પ્રથમ હારનું વિકલન બીજી 2 હાર એમના એમ પ્લસ બીજી હારનું વિકલન પહેલી ત્રીજી હાર એમના એમ પ્લસ ત્રીજી હારનું વિકલન પહેલી બીજી હાર એમના એમ. તો ગુણાકારના નિયમની જેમ આપણે નિશ્ચાયકનું વિકલન કરીએ છીએ. યાદ રાખી લો વિદ્યાર્થી મિત્ર, JEE ગુજકેટની અંદર કદાચ નિશ્ચાયકનું વિકલન કોઈ પૂછાઈ જાય તો આ રીતે તમે યાદ રાખજો, સરળતાથી કરી શકશો. આગળ જોઈએ, વિકલન કરીએ તો પ્રથમ હારનું વિકલન કરીએ તો f ઓફ એક્સ, g ઓફ એક્સ અને h ઓફ એક્સ નું વિકલન f ડેશ એક્સ, g ડેશ એક્સ અને h ડેશ એક્સ લખાય. નીચે બંને હાર એમના એમ લખીએ, lmn abc એમના એમ લખ્યા, પ્લસ પ્રથમ અને ત્રીજી હાર એમના એમ લખી દઈએ. વચ્ચેનાનું વિકલન લખીએ તો dl બાય dx, dm બાય dx અને dn બાય dx પ્લસ ત્રીજા વખતે ત્રીજી હારનું વિકલન કરવાનું. પ્રથમ 2 હાર એમના એમ f ઓફ એક્સ, g ઓફ એક્સ અને h ઓફ એક્સ એમના એમ, lmn એમના એમ, નીચે da બાય dx, dv બાય dx અને dc બાય dx થાય. હવે આગળ આપણે જોઈએ તો dy બાય dx બરાબર પ્રથમ જે નિશ્ચાયક છે એ પદ એમના એમ, કારણ કે f ડેશ એક્સ, g ડેશ એક્સ, h ડેશ એક્સ, lmn abc, પરંતુ પ્લસ બીજો નિશ્ચાયકની અંદર આપણે l નું, m નું અને n નું x ની સાપેક્ષે વિકલન કર્યું. પણ વિદ્યાર્થી મિત્ર, l, m અને n એ x ની સાપેક્ષે કેવા છે? કોન્સ્ટન્ટ. તો કોન્સ્ટન્ટ હોય એનું વિકલન 0 થાય. એટલા માટે વચ્ચેની હારમાં 0 પદ લખેલ છે, પ્લસ ત્રીજાની અંદર પણ a b c કોન્સ્ટન્ટ છે એનું વિકલન પણ 0 લખેલ છે. તો વિદ્યાર્થી મિત્ર ધ્યાનથી સમજો, નિશ્ચાયકની કિંમતમાં કોઈ પણ હાર અથવા સ્તંભ ના તમામ ઘટક 0 હોય તો આખો નિશ્ચાયકની કિંમત 0 થઈ જાય. એટલે કે આ નિશ્ચાયકની કિંમત 0 થઈ, એવી રીતના આ નિશ્ચાયકની કિંમત પણ 0 થઈ. તો 0 વત્તા 0 0 જ થાય, લખવાની કોઈ જરૂર નથી. તો તમારે સાબિત કરવું હતું કે dy બાય dx બરાબર આ, તો સાબિત થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્ર, તમારે આ પ્રકારના એક્ઝામ્પલમાં નિશ્ચાયકનું કેવી રીતે વિકલન કરી શકાય એ તમે જાણ્યું. ફરીથી બોલી દઉં, આમાં હારના નિયમ પ્રમાણે કરીએ, પ્રથમ હારનું વિકલન અને બંને હાર એમના એમ, પ્લસ બીજી હારનું વિકલન બાકીની હાર એમના એમ, પ્લસ ત્રીજી હારનું વિકલન બાકીની હાર એમના એમ. આગળ આપણે 23મો લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો y બરાબર e⁴a ઇન્ટુ cos ઇનવર્સ x. હવે બંને બાજુ x ને સાપેક્ષે વિકલન કરીએ તો આને લખાય dy બાય dx e⁴a ઇન્ટુ cos ઇનવર્સ x નું વિકલન e⁴a ઇન્ટુ cos ઇનવર્સ x જ થાય. a ઇન્ટુ cos ઇનવર્સ x નું વિકલન કરીએ તો a કોન્સ્ટન્ટ, cos ઇનવર્સ x નું વિકલન -1/√1 માઇનસ x². હવે જે જમણી બાજુ √1 માઇનસ x² છે એ ગુણાકારમાં જશે ડાબી બાજુ, તો √1 માઇનસ x² ઇન્ટુ dy બાય dx બરાબર માઇનસ a ઇન્ટુ y લખાય. હવે બંને બાજુ ફરીથી આપણે x ને સાપેક્ષે વિકલન કરીએ તો ગુણાકારના નિયમ પરથી પ્રથમ પદ એમના એમ, એટલે કે √1 માઇનસ x² એમના એમ, અને dy બાય dx નું વિકલન d²y બાય dx² થશે, પ્લસ dy બાય dx એમના એમ √1 માઇનસ x² નું વિકલન થાય 1/21 માઇનસ x², અને આ x² નું વિકલન ઉપર લખીએ તો -2x થાય. હવે 2 કેન્સલ થઈ જશે નીચેના સ્ટેપમાં. તો આ પ્રકારે કરેલ છે. સામે માઇનસ a કોન્સ્ટન્ટ અને y નું વિકલન dy બાય dx. હવે √1 માઇનસ x² ને લસા લઈએ તો આ √1 માઇનસ x² આની સાથે ગુણાય તો 1 માઇનસ x² ઇન્ટુ d² બાય dx². અહીંયા 2 કેન્સલ, માઇનસ x ઇન્ટુ dy બાય dx બરાબર સામે માઇનસ a અને 1 માઇનસ x² લસા લઈએ તો અહીંયા ગુણવું જોઈએ, તો √1 માઇનસ x² ઇન્ટુ dy બાય dx લખેલ છે. તો આટલા સુધી ખબર પડી ગઈ. હવે આગળના સ્ટેપમાં જુઓ, 1 માઇનસ x² એટલે કે √1 માઇનસ x² ઇન્ટુ dy બાય dx ની કિંમત શું હતી? અહીંયા બોક્સમાં જુઓ -a ઇન્ટુ y, તો નીચેના સ્ટેપમાં એની કિંમત મૂકી -a ઇન્ટુ y. તો
તો 1 - x² ઇન્ટુ d² dx² માઇનસ એક્સ ઇન્ટુ dy/dx બરાબર માઇનસ એ બ્રેકેટમાં માઇનસ ay. હવે આ માઇનસ એ અને માઇનસ ay નો ગુણાકાર કર્યો તો h²y એ પ્લસ છે, ડાબી બાજુ લઈ જઈએ તો માઇનસ થાય, એટલે કે આપણે જે સાબિત કરવાનું હતું એ પદ આપણને મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના આપણે આ એક્સરસાઇઝના બધા જ એક્ઝામ્પલ જે બાકી હતા એ કમ્પ્લીટ કરી લીધા છે. હવે હું તમને આજે નવીન સિસ્ટમથી હોમવર્ક આપું છું. હવે સિસ્ટમમાં થોડો બદલાવ કર્યો છે કે હવે હું તમને જે હોમવર્ક આપીશ તમારે એનો આન્સર મને કોમેન્ટ બોક્સમાં આપવો જરૂર છે. તમને આ હોમવર્કનો આન્સર કોમેન્ટમાં જ મળશે, નહીં કે તમે જો મને આ રિપ્લાય આપશો તો એનો કોમેન્ટ બોક્સની અંદર મારા તરફથી તમને સાચો આન્સર મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે હવે આ રકમ વાંચી લઈએ. d/dx ઓફ sin x ડિગ્રી આ ધ્યાનમાં લેવું, અંશ લખેલ છે. d/dx ઓફ sin θ અંશ લખેલું છે. અને ત્રીજો છે y બરાબર √sin x પ્લસ √sin x પ્લસ √sin x પ્લસ અપ ટુ ઇન્ફિનિટિવ સુધી છે. તો dy/dx બરાબર શું? આ ત્રણેય એક્ઝામ્પલના આન્સર દરેક વિદ્યાર્થી મિત્રોએ મને કોમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. અને આનો આન્સર તમને આગળના વિડીયોમાં હવેથી હોમવર્કનું સોલ્યુશન આ પ્રકારે મળશે નહીં, પરંતુ તમે કોમેન્ટ કરશો તો કોમેન્ટની અંદર રિપ્લાય મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો.